એક સમય હતો જ્યારે લોકસભા અને રાજ્યસભાની જેમ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી પણ લાઈવ થતી હતી। લોકો લાઈવ જોઈ શકે, પણ ભૂતકાળમાં કદાચ કેટલાક એવા બનાવો બન્યા કે જેમાં નીચા જોણું થયું અને એના જ કારણે કદાચ આ લાઈવ પ્રસારણ રોકી દેવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા વર્ષોથી લાઈવ પ્રસારણ નથી થઈ રહ્યું, ત્યારે વિધાનસભા ગૃહ લાઈવ કરવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા બેનર સાથે ગૃહમાં વિરોધ કરવામાં આવ્યો હતો। વિધાનસભા કામગીરી લાઈવ કરવાની માંગ કરવામાં આવી રહી છે। બજેટ સત્ર ચાલી રહ્યું છે, આજે બીજો દિવસ છે અને એ વખતે મીડિયામાં હાઇલાઇટ થવા માટે વિરોધ ન કરો એવું અધ્યક્ષ દ્વારા આ વિરોધ પર કહેવામાં આવ્યું છે। સાર્જન્ટને બેનર લઈ લેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી, પણ સવાલ વિચાર માંગી લે એવો છે કે જો લોકસભાની કાર્યવાહી લાઈવ થાય, રાજ્યસભાની કાર્યવાહી લાઈવ થાય તો ગુજરાત વિધાનસભાની કેમ નહીં? કોંગ્રેસે પણ ક્યારે પણ વિધાનસભા લાઈવ કરવાની માંગ પાછલા 20 વર્ષોમાં ઉઠાવી નથી, ત્યારે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતની વિધાનસભા લાઈવ થાય એની માંગ આજે ગૃહની અંદર પણ અમે બેનરો બતાવીને રાખી। આ દેશની લોકસભા, રાજ્યસભા, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં અનેક સેન્સિટિવ મુદ્દાઓની પણ ચર્ચા થતી હોય છતાં પણ એ લાઈવના માધ્યમથી જનતાને બતાવવામાં આવે છે, તો ગુજરાતના લોકોનો સંપૂર્ણપણે અધિકાર અને હક છે કે ગુજરાત વિધાનસભાની અંદર જે ઘટનાઓ બની રહી છે, જે વિરોધ પક્ષના ધારાસભ્યો મજબૂતાઈથી ગુજરાતના લોકોનો અવાજ રજૂ કરી રહ્યા છે એ, અને સરકારના નમાલા મંત્રીઓ જે જવાબ દેવાને પણ લાયક નથી, એની તમામ કામગીરી છે એ ગુજરાતની જનતા જોઈ શકે, જેના માટે થઈ અને લાઈવ કરવામાં આવે એવી માંગ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવી। આમ આદમી પાર્ટીમાં રાજીનામા બાદ આપ પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું છે, પ્રવીણ રામે આ નિવેદન આપતા કહ્યું છે કે આમ આદમી પાર્ટી વર્ષોથી ખેડૂતો માટે સક્રિય રહી છે। ભૂતકાળમાં અનેક આંદોલનો આમ આદમી પાર્ટીએ કર્યા છે। ઇકો ઝોનના પ્રશ્નને લઈ અને પ્રવીણ રામે કહ્યું છે કે પોતે પણ લડ્યા છે અને ખેડના ખેડૂતો માટે 14 દિવસની પદયાત્રા કરી હોવાનું પણ કહ્યું। આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતો માટે કાયમી માટે સક્રિય રહી છે। ભૂતકાળની અંદર પણ આમ આદમી પાર્ટીના અનેક આંદોલનો આમ આદમી પાર્ટીએ કર્યા છે। હું પોતે મારી વાત કરું તો ઇકોઝોનના મુદ્દે લઈ અને ગીરના ખેડૂતો માટે હું વર્ષોથી લડ્યો, ખેડના ખેડૂતો માટે મેં 14 દિવસની પદયાત્રા કરી। એમની સાથે સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોને લઈને અનેક જે કંઈ પણ આંદોલનો કરવાના હતા એ કર્યા। તાજેતરમાં જ જે બોટાદ હળદર કાંડનું જે આંદોલન છે એ આંદોલનને પણ આમ આદમી પાર્ટીએ ખૂબ મોટા લેવલથી ઉજાગર કરીને ગુજરાતના ખેડૂતોમાં એક ક્રાંતિની શરૂઆત કરી। ત્યારબાદ પણ આમ આદમી પાર્ટીએ આ વાતથી અટકી ન જતા અત્યારે તાજેતરમાં જે ઇન્ડિયા અને યુએસ ટ્રેડ ડીલ આવી છે, એ ટ્રેડ ડીલની અંદર ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય એવી સ્થિતિ છે। એનું કારણ એ છે કે ઇન્ડિયાથી જે કોઈ પણ પ્રોડક્ટ્સ યુએસ જવાની છે એમની અંદર 18% ટેક્સ, અને યુએસથી જે કોઈ પણ પ્રોડક્ટ્સ ઇન્ડિયા આવવાની છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ આવવાની છે કે અન્ય કોઈ પણ પ્રોડક્ટ આવવાની છે, એમાં એગ્રીકલ્ચર પ્રોડક્ટથી લઈને તમામ પ્રોડક્ટ્સ ઉપર 0% ટેરિફ। ત્યાંના ખેડૂતોને ત્યાંની સરકાર સબસિડી આપે, ત્યાંની પ્રોડક્ટ ઇન્ડિયા આવે એમાં 0% ટેરિફ લાગે, તો ઇન્ડિયાના અને ગુજરાતના ખેડૂતોની જે પ્રોડક્ટ છે એ માર્કેટમાં કઈ રીતે ટકશે? એ અમેરિકાની પ્રોડક્ટની સાથે કઈ રીતે કમ્પેરિઝનમાં ટકી શકશે? તો આ પરિસ્થિતિના કારણે જે આ ટ્રેડ ડીલ થઈ છે, ટ્રેડ ડીલની પરિસ્થિતિના કારણે મારું એવું માનવું છે, અને ચોક્કસ આવનારા દિવસોમાં એ પરિસ્થિતિ ઊભી થશે કે અહીંયાના ખેડૂતોની જે કંઈ પણ ખેત પેદાશો છે એના ભાવ તળિયે જતા રહે,